નમસ્કાર, હું છું ગોપાલ કૃષ્ણ ભરાડ. હું અને મારા પત્ની કૃષ્ણા અમે ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકાના મુરખડા ગામમાં લગભગ 15 વર્ષથી કિલ્લોલ શાળા ચલાવીએ છીએ. વર્ષો પહેલા હું BRS કોલેજમાં અધ્યાપક હતો, પરંતુ ઈશ્વરે મને એક સુંદર યજ્ઞકર્મ સોંપ્યું અને 15 વર્ષથી અમે એક સુંદર કેળવણીનો યજ્ઞ અમે ચલાવી રહ્યા છીએ. આજથી હું નાની નાની વક્તવ્યની શૃંખલા એટલા માટે ચાલુ કરવા જઈ રહ્યો છું કે આ શાળા નિમિત્તે ગુજરાતના અનેક માતા પિતાઓ સુધી અમુક સંદેશ પહોંચી શકે કે જે અત્યારે સમયની જરૂરિયાત છે. મિત્રો, પ્રાથમિક શિક્ષણને મોટે ભાગે આપણે અવગણતા હોઈએ છીએ. સામે એવું પણ બોલતા હોઈએ છીએ કે જેનો પાયો પાકો એને કોઈ વાંધો આવે નહીં. તો આ પાયો પાકો એની આપણા મનમાં જે વ્યાખ્યા છે એ માત્ર ગણિત પૂરતી છે એવું હું માનું છું. પરંતુ વાસ્તવમાં પાયાની કેળવણી એને કહેવાય કે જેમાં બાળક છે એ આપણને મનગમતું વિકસતું જતું હોય. એટલે કે અત્યારે અનેક પરિવારમાં આપણે જોઈએ છીએ કે બાળકો શરીરથી નબળા છે, દુબળા છે, માંદા રહે છે, આળસુ છે. આવા સંતાન આપણને ગમવાના નથી. કેટલા બધા સંતાનો એવા છે કે જે અસ્થિર છે, ચંચળ છે, ઉદ્વેગવાળા છે, ગુસ્સાવાળા છે, આક્રમક છે, એલફેલ બોલનારા છે. તો આવા બાળકો પણ આપણને ગમતા નથી. કેટલા બધા બાળકો એવા છે કે જેનાથી અત્યારે અનેક માતા પિતા પીડાઈ રહ્યા છે, એ છે મોબાઈલનું વળગણ. તો આ મોબાઈલના વળગણને લીધે પણ આપણને આપણા સંતાનો ગમતા નથી. તો કિલ્લોલ શાળા નિમિત્તે અમે જે કામ કરી રહ્યા છીએ અને કર્યું છે એ છે કે વિષય શિક્ષણ તો આપણે આપવાના જ, પરંતુ વિષય શિક્ષણની સાથે જે પાયાની કેળવણી છે એ આ છે કે જ્યારે અમે શાળાની સ્થાપના કરી ત્યારથી અમે એને વળગીને રહ્યા છીએ. અમે જ્યારે શાળા શરૂ કરી ત્યારે અમે એક વસ્તુ પકડી હતી કે જ્યાં આપણે પ્રાઇમરી શિક્ષણ લેતા હતા ત્યારે જે વસ્તુ નહોતી ગમી એ આપણે ક્યારેય અમલમાં મૂકશું નહીં, અને અમે એને વળગીને રહ્યા છીએ. એટલે કે રવિન્દ્રનાથ ટાગોરની ભાષામાં કહું તો અમે કિલ્લોલ શાળાને એક આનંદ શાળા બનાવી શક્યા છીએ, બનાવી ચૂક્યા છીએ. હું આ બધી વાતો શા માટે કરું છું એ તમને કહું તો અત્યારે જે સંતાનો છે એ આપણને ખબર પણ નહીં પડે એમ આપણા હાથમાંથી જતા રહેશે. જેમ આપણા હાથમાં રેતી રાખી અને રેતી ધીમે 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 સરી જાય, આપણને ખબર પણ ના પડે, એમ આપણા સંતાનો આપણા હાથમાંથી ક્યારે સરી પડશે એ પણ આપણને ખબર પડશે નહીં. અને આ હકીકત છે. તો આપણા સંતાનો એ શરીરથી સ્વસ્થ બને, સબળ બને, આપણા બાળકો એકાગ્ર બને, સ્થિર બને, પ્રવૃત્તિપરાયણ હોય, સર્જનશીલ હોય, એનામાં સંશોધનની વૃત્તિ હોય, એનામાં કુતૂહલની વૃત્તિ હોય, એ ખૂબ પ્રેમથી ભરેલા હોય, એને નાની નાની આવડતોનું કામ કરવું ગમતું હોય અને આત્મવિશ્વાસથી ભરેલા હોય, એના વાણી અને વ્યવહારમાં વિવેક હોય. સંતાનો છે એના મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, નાના નાની છે, આ બધા ઈશ્વર પ્રત્યે અનહદ કૃતજ્ઞતા અનુભવતા હોય, આવું બાળક છે એ આપણને ચોક્કસપણે ગમવાનું. તો આવું જે આખું લિસ્ટ છે એ થઈ પાયાની કેળવણી. જો એના ભોગે આપણે ખાલી વિષય શિક્ષણ આપીશું તો મને લાગે છે કે બહુ જ અધૂરું રહી જશે. તો મિત્રો, હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વિપરીત પ્રવાહની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. આપણા સંતાનો પાછળ આપણે ઓછામાં ઓછો સમય પણ આપીએ છીએ. હમણાંની જ વાત કરું તો ગઈકાલે અમારે ત્યાં ઉપલેટા આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર ગજેરાબેન કરીને આવ્યા હતા. એમણે દાંત માટે થઈને સવાલો પૂછ્યા વિદ્યાર્થીઓને કે કોણે કોણે દાંત માટે આજે બ્રશ કર્યું નથી. બાળકો તો નિર્દોષ છે, 4 ધોરણ સુધીના બાળકો હતા, એના 50% બાળકોએ આંગળી ઊંચી કરીને કીધું કે અમે આજે બ્રશ કર્યું નથી. તો મજાકમાં કહેતો હોઉં છું, અગાઉ પણ કહેતો હતો કે જેમ ઘરની સફાઈ માટે, વાસણ સફાઈ માટે, કપડાં સફાઈ માટે, રસોઈ માટે આપણે હવે અલગ અલગ બહેનો રાખીએ છીએ, એમ શું આપણે સંતાનોના ઉછેર માટે પણ કોઈ બહેનો રાખવા પડશે? આપણે એટલું નહીં કરી શકીએ? તો મારી સૌ માતા પિતાઓને, કિલ્લોલના માતા પિતા, ઉપલેટાના તમામ માતા પિતાઓ અને ગુજરાતના માતા પિતાઓને વિનંતી છે કે આપણી સાચી સંપત્તિ જે છે એ પેલું મકાન કે કાર કે વાડી કે બંગલા એ કશું જ નથી. આપણી સાચી સંપત્તિ છે એ આપણા સંતાનો છે, અને એના માટે આપણે અચૂક અડધી કલાકનો સમય ફાળવીએ, એમની સાથે બેસીએ અને અત્યારે જે વાતો કરી
એ બધી દિશામાં એ બાળકનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં એની આપણે નોંધ લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.